વાત હવે અંકલેશ્વર પાલિકામાં કેબિન મુદ્દે થયેલા કકડાટની કરીએ। ભરૂચની અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષના 11 સભ્યોએ કાર્યાલય અથવા અલગ કેબિન ફાળવવાની માંગ સાથે મોરચો માંડ્યો છે। કોંગ્રેસના સભ્યોની રજૂઆત છે કે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને રજૂઆતો માટે તેમને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે। આ મુદ્દે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ છે। સાથે જ આગામી 15 દિવસમાં નિર્ણય લઈ લેખિતમાં જવાબ આપવા અલ્ટિમેટમ પણ આપ્યું। વેરભાવના રાખવાનો સમય હોતો નથી, કારણ કે લોકો એમને જગાડતા રાખવાનું કામકાજ અમારું છે। ઓફિસ હોય 11 જણા ચૂંટાયા હોય તો જેનાથી અમે જે કંઈ પરિસ્થિતિની ઉપર કાબુ મેળવી શકીએ અને જે કંઈ ખોટું હોય તો તે પ્રમુખશ્રીને ધ્યાને દોરી શકીએ, બોર્ડને ધ્યાને દોરી શકીએ। ખાલી પ્રમુખને અને મુખ્ય અધિકારીને જ ફાળવવાનો કાયદામાં જોગવાઈ છે, પણ અહીંયા તો પેલી પાનપટ્ટીની લારીઓ ખુલેલી છે તેવી રીતે ઓફિસો ખુલેલી છે। કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની રજૂઆત છે કે લોકશાહીમાં સત્તા પક્ષની સાથે વિપક્ષને પણ સમાન અધિકાર મળવા જોઈએ અને તે આધારે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે માંગ ઉઠાવી છે। આગામી 15 દિવસમાં કેબિન કે કાર્યાલય ફાળવવા અંગે નિર્ણય નહીં લેવાય તો પાલિકા પ્રમુખની કેબિનમાં બેસી કામગીરી કરવાની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ પાલિકાના પ્રમુખે વધુ કંઈ બોલવાનું ટાળી રજૂઆતને ધ્યાનમાં લઈ નિયમો અનુસાર નિર્ણય લેવાનું જણાવ્યું। એમની અરજી આવી છે। હવે નગરપાલિકાના અધિનિયમ મુજબ જે પણ કંઈ હશે અમે સીઓ જોડે ચર્ચા કરીશું, જે કંઈ હશે યોગ્ય જવાબ આપીશું। અંકલેશ્વર નગરપાલિકામાં કેબિન મુદ્દે શરૂ વિપક્ષે આપેલી ચીમકી બાદ હવે સત્તાધીશો શું નિર્ણય લે છે તે જોવું મહત્વનું બની રહેશે।